કેમ છો બાળકો? આજે આપણે કલ્લોલમાંથી વિષય ગુજરાતીમાં ગોર્યો-ગુમ વાર્તા આપણે ભણીશું. બરાબર? હું તમને વાર્તા સંભળાવીશ, તમે સાંભળજો હો ને બાળકો. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું ગોરિયો. બંને બળદ એમને ખૂબ વહાલા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો. ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો, પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો, પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતર આવે. બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ. ક્યાંક મારો ગોરિયો નજરે ચડે, પણ ગોરિયો ન જડ્યો. લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોરિયો ન જડ્યો તે ન જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો, તોય ગોરિયો ન જડ્યો તે ન જડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ રોટલા. સૌ સાથે જમવા બેઠા. એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ, આપણો ગોરિયો! સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો, મળી ગયો! મારો વહાલો ગોરિયો મળી ગયો! વાર્તા સાંભળવાની અને જોવાની મજા આવી ને બાળકો? આવજો.